નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો આઠમું પગાર પંચ કે જેની કમિટીની રચના ટૂંક સમયમાં થવાની છે તે પહેલાં મિત્રો આગામી 23 એપ્રિલના રોજ NCJCMની એક મહત્ત્વની બેઠક દેશભરના કર્મચારી મંડળો સાથે યોજાવાની છે। ક્યાંક ને ક્યાંક હાલમાં NCJCM એટલે કે નેશનલ કાઉન્સિલ ફોર જોઈન્ટ કન્સલ્ટેટિવ મિશનરી અને ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ ટ્રેનિંગના જે પદાધિકારીઓ છે, અધિકારીઓ છે, તેમની વચ્ચે હાલમાં આઠમા પગાર પંચના TOR એટલે કે સંદર્ભની શરતોને લઈ અને મિત્રો ચર્ચાઓ ચાલી રહી છે। ક્યાંક ને ક્યાંક ટૂંક સમયમાં એટલે કે એપ્રિલ મહિનાના અંત સુધીમાં સરકાર આ TORને મંજૂરી આપી દેશે અને ત્યારબાદ દેશભરમાં જે સરકારી કર્મચારી પેન્શનર્સો છે કે લાંબા સમયથી આઠમા પગાર પંચની કમિટીની રાહ જોઈ રહ્યા છે તેની સરકાર દ્વારા મંજૂરી આપી દેવામાં આવશે અને કમિટી રચી દેવામાં આવશે। તે પહેલાં જ મિત્રો આઠમા પગાર પંચને લઈને મહત્વના અપડેટ્સ આવે છે, કારણ કે આઠમા પગાર પંચમાં જે DAની ગણતરી બદલાશે અને સરકાર આધાર વર્ષ બદલી અને જે કર્મચારી છે તેમને હવેથી વધારે પૈસા મળે તેવી વ્યવસ્થા કરશે। મિત્રો જાણીએ વિડીયોમાં વિગતવાર કે શું હોય છે આધાર વર્ષ અને સરકાર આધાર વર્ષ બદલી દેશે તો શું DAની ગણતરીમાં શું ફેરફાર આવશે અને આઠમા પગાર પંચમાં આધાર વર્ષને લઈને શું TORમાં જે સંદર્ભની શરતો છે, TOR જે NCJCM અને DOPT વચ્ચે ચર્ચાઓ ચાલી રહી છે તેમાં આ આધાર વર્ષને લઈને શું ચર્ચાઓ ચાલી રહી છે તેને લઈ અને આજના વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી બન્યા રહો અને જો આપ અમારી ચેનલમાં પહેલી વાર વિડીયો જોતા હોય તો અમારી ચેનલને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લેશો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા સરકારી કર્મચારી આઠમા પગાર પંચના લેટેસ્ટ અપડેટ્સ તમને અમારા ચેનલના માધ્યમથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો આઠમા પગાર પંચની વાત કરીએ તો DAની ગણતરી બદલાશે, સરકાર આધાર વર્ષ બદલી શકે છે। તો પછી જે સરકારી કર્મચારીઓ છે તેમને પૈસા કેવી રીતે વધારે મળશે? તો આઠમા પગાર પંચની વાત કરીએ તો શું નવું પગાર પંચ આવશે ત્યારે મોંઘવારી ભથ્થું મૂળ પગાર સાથે મર્જ થશે કે કેમ? પરિસ્થિતિ જેમની તેમ જ રહેશે? તે જ સમયે બીજી એક ચર્ચા છે કે સરકાર નવા વર્ષમાં પગાર પંચ પર મોંઘવારી ભથ્થા એટલે કે DAની ગણતરીમાં કોઈ ફેરફાર કરશે કે શું? તો વાત કરીએ તો રાહ હવે આઠમા પગાર પંચની પૂરી થવાની છે। આઠમા પગાર પંચની પેનલ એપ્રિલમાં રચાઈ જશે, એટલે કે આ મહિનાના અંત સુધીમાં આઠમા પગાર પંચ માટેની જે કમિટી છે જેમાં એક કાયમી અધ્યક્ષ અને 4 સભ્યોની બનેલી આ કમિટી બનાવવામાં આવશે। આ પછી તેનું કમિશન તેની ભલામણો પર કામ કરવાનું શરૂ કરશે। કેન્દ્ર સરકારે જાન્યુઆરીમાં આઠમા પગાર પંચની રચનાને મંજૂરી આપી દીધી હતી। ગત 16 જાન્યુઆરીએ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં આઠમા પગાર પંચની મંજૂરી પર જે છે તે મિત્રો મહોર વાગી ગઈ હતી અને કેન્દ્રીય મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે આની જાહેરાત કરી હતી। સાતમા પગાર પંચની મર્યાદા 31 ડિસેમ્બર 2025ના રોજ સમાપ્ત થશે। તે જ સમયે નવું પગાર પંચ એટલે કે આઠમા પગાર પંચને 1 જાન્યુઆરી 2026થી સરકાર દ્વારા લાગુ કરવામાં આવી શકે છે। જો કે પેનલની રચના પછી તેનો અંતિમ અહેવાલ આવવામાં લગભગ 1.5 વર્ષનો સમયગાળો એટલે કે 15 થી 18 મહિનાનો સમય લાગી શકે છે। સૂત્રોના જણાવ્યા અનુસાર પેનલ એપ્રિલ-મે 2026 સુધીમાં તેની ભલામણો રજૂ કરી શકે છે, પરંતુ તેનો અંતિમ અહેવાલ આવવામાં થોડો વધુ સમય લાગશે। આ માટે તેનો અમલ વર્ષ 2027 સુધીમાં થવાની અપેક્ષા છે। જો કે એવી પણ ચર્ચા છે કે જ્યારે પણ ભલામણો આવશે ત્યારે આઠમું પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી જ લાગુ કરવામાં આવશે। આ દરમિયાન બીજી ચર્ચાએ જોર પકડી રહી છે કે શું નવું પગાર પંચ આવશે ત્યારે મોંઘવારી ભથ્થું મૂળ પગાર સાથે મર્જ કરવામાં આવશે કે પછી પરિસ્થિતિ જેમની તેમ જ રહેશે? તે જ સમયે બીજી એક ચર્ચા છે કે સરકાર નવા પગાર પંચ પર મોંઘવારી ભથ્થાની ગણતરીમાં કોઈ ફેરફાર કરશે કે નહીં। આ માટે મોંઘવારી ભથ્થાનું મૂળ વર્ષ એટલે કે DA વર્ષ બદલી શકાય છે કે શું તે જાણીએ। ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના ડેટાના આધારે DAની ગણતરી કરવામાં આવી છે। પહેલા પગાર પંચમાં પણ આવું જ બન્યું હતું, ભવિષ્યમાં પણ આવી જ ગણતરીઓ ચાલુ રહેશે તેવી અપેક્ષા છે, પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર જ્યારે નવું પગાર પંચ લાગુ થશે ત્યારે સરકાર DA ગણતરી માટે આધાર વર્ષ બદલી શકે છે। હાલમાં ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના આંકડાના આધાર વર્ષ 2016 ગણવામાં આવે છે। તે 2016માં સાતમા પગાર પંચના અમલીકરણ સાથે બદલવામાં આવ્યું હતું। નિષ્ણાતો એવું માને છે કે આઠમા પગાર પંચના અમલ પછી આધાર વર્ષ બદલી શકાય છે। આ પાછળનો તર્ક એ છે કે ફુગાવો વધી રહ્યો છે અને વધતી જતી ફુગાવાનો સામનો કરવા માટે આપવામાં આવતા DAને પણ આધાર વર્ષ અનુસાર બદલવું જોઈએ। મોંઘવારી ભથ્થા માટેનો આધાર વર્ષ હવે 2026 હોવાની શક્યતા કરી શકાય છે। ગણતરી કેવી રીતે બદલાશે? તો મોંઘવારીનો સામનો કરવા માટે કેન્દ્રીય કર્મચારીઓને DA અને પેન્શનર્સોને DR આપવામાં આવે છે, પરંતુ છેલ્લા દાયકામાં ફુગાવો ઝડપથી વધી રહ્યો છે, પરંતુ આધાર વર્ષના કારણે મોંઘવારી ભથ્થાને માપવાનો આધાર એક જ રહે છે। તેના દર 6 મહિને બદલાય છે। શક્ય છે કે સરકાર દ્વારા AICPIને આધાર વર્ષ તરીકે રખાશે, પરંતુ ફક્ત આધાર વર્ષ બદલવાથી આખી ગણતરી બદલાઈ શકે છે। આવી સ્થિતિમાં મોંઘવારી ભથ્થું શૂન્ય થઈ જશે અને મોંઘવારી ભથ્થાની ગણતરી નવેસરથી શરૂ કરવામાં આવશે। શું જૂના મોંઘવારી ભથ્થાને મર્જ કરવામાં આવશે કે નહીં? તો જો આઠમું પગાર પંચ 1 જાન્યુઆરી 2026 સુધીમાં લાગુ કરવામાં આવે તો વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લેતા મોંઘવારી ભથ્થું 61% સુધી થશે। આ કર્મચારીઓને તેમના મૂળ પગારમાં ચૂકવવું આવશ્યક છે, પરંતુ જો આધાર વર્ષ બદલાય છે તો જૂના DAને મર્જ કરી શકાય છે। જો કે સરકારે હજુ સુધી ઔપચારિક રીતે આવું કંઈ કહ્યું નથી। આ બધું આઠમા પગાર પંચની ભલામણો પછી જ નક્કી કરવામાં આવશે। મોંઘવારી ભથ્થું ક્યારે શૂન્ય થશે?
સાતમા પગાર પંચની ભલામણો 1 જાન્યુઆરી 2016થી લાગુ કરવામાં આવી હતી. તે જ સમયે કેન્દ્ર સરકારના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 125% હતું. છઠ્ઠા પગાર પંચનું જે સાતમા પગાર પંચ વખતે ડીએમાં મર્જ કરી દેવામાં આવ્યું હતું અને નવા પગાર માળખામાં સામેલ કર્યું હતું. મતલબ કે નવા પગાર મેટ્રિક્સમાં ડીએ શૂન્ય કરવામાં આવ્યું હતું અને આગળના ડીએની ગણતરી નવા મૂળભૂત પગારના આધારે અને આધાર વર્ષ 2016ના આધારે કરવામાં આવ્યું હતું. નવું મૂળભૂત પગાર માળખું રજૂ કરવામાં આવ્યું. છઠ્ઠા પગાર પંચ દરમિયાન પગાર માળખામાં પે બેન્ડની અંદર પગાર અને ગ્રેડ પેનો સમાવેશ થતો હતો. સાતમા પગાર પંચે આ બંનેને ભેગા કર્યા અને એકીકૃત કરી મૂળભૂત પગાર બનાવ્યો. આ નવા બેઝિક પગારમાં જૂનો બેઝિક પગાર અને 125% મોંઘવારી ભથ્થું ઉમેરવામાં આવ્યું, જેનાથી સરકારી કર્મચારીઓના કુલ પગારમાં વધારો થયો. પગાર મેટ્રિક્સ કેવી રીતે બદલાયો? તો સાતમા પગાર પંચે એક નવું પગાર મેટ્રિક્સ રજૂ કર્યું, જેમાં પગાર વિવિધ સ્તરો અને વેચાણના આધારે નક્કી કરવામાં આવ્યા હતા. આ મેટ્રિક્સ દરેક સ્તરે પગાર વધારા અને પ્રમોશન માટે સ્પષ્ટ માર્ગદર્શન પૂરું પાડે છે. હવે જોવાનું એ રહે છે કે સરકારે જૂના આધાર વર્ષના આધારે ફેરફાર કરીને ડીએની સંપૂર્ણ ગણતરી બદલી શકે છે કે નહીં. તે જ સમયે આઠમા પગાર પંચની પેનલ કેવા પ્રકારની ભલામણો આપે છે. ભલામણો આવ્યા પછી સ્પષ્ટ થશે કે શું સરકાર આધાર વર્ષ બદલશે અને કેટલું બદલશે, પછી ભલે તે પગાર વધારો હોય કે પછી મોંઘવારી ભથ્થાની ગણતરી. આમ આઠમા પગાર પંચને લઈ અને મિત્રો આધાર વર્ષ બદલવાની લઈ સરકારી કર્મચારીઓની જે અપેક્ષાઓ છે તેના પર સરકાર ખરી ઉતરશે અને ટૂંક જ સમયમાં સરકાર આઠમા પગાર પંચનું ગઠન કરી કમિટી બનાવી અને ટૂંક સમયમાં સરકારી કર્મચારીઓને આઠમું પગાર પંચ આપી દેશે. જય હિન્દ, અસ્તુ.